નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે નવું વર્ષ મોટી ભેટ લઈને આવવા જઈ રહ્યું છે. બજેટ 2025માં સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. પગારની સાથે મોંઘવારી ભથ્થામાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ દેશનું બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ દરેક માટે ખાસ હોવાની આશા રહેલી છે. લોકો ઈચ્છે છે કે આ બજેટ માત્ર અર્થવ્યવસ્થાને મજબૂત નહીં કરે, પરંતુ સામાન્ય માણસના ખિસ્સામાં વધુ પૈસા પણ લાવશે. ખાસ કરીને સરકારી કર્મચારીઓને આ વખતના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ જોવા મળી રહી છે, કારણ કે તેઓ લાંબા સમયથી ફિટમેટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે. માનવામાં આવે છે કે આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે. સરકારી કર્મચારીઓ ફિટમેટ ફેક્ટર વધારવા અને 8મો પગાર પંચ લાવવાની લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. આમ કરવાથી તેમનો પગાર વધશે અને મોંઘવારીનો સામનો કરવામાં મદદ મળશે. ફિટમેટ ફેક્ટર શું છે? તો ફિટમેટ ફેક્ટર એ એક ફોર્મ્યુલા છે જે સરકારી કર્મચારીઓનો મૂળભૂત પગાર નક્કી કરે છે. તેના આધારે મોંઘવારી ભથ્થું, ડીએ અને અન્ય ભથ્થાઓ પણ નક્કી કરવામાં આવે છે. જો ફિટમેટ ફેક્ટર વધશે તો સરકારી કર્મચારીઓનો પગાર આપોઆપ વધી જશે. ફિટમેટ ફેક્ટર છેલ્લે 2016માં વધ્યું હતું. ત્યાર પછી લઘુત્તમ બેઝિક સેલરી 6,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવી હતી. આ વખતે તેને વધારીને 26,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. ફિટમેટ ફેક્ટરમાં વધારાને કારણે સરકારી કર્મચારીઓનો પગારમાં પણ વધારો થશે. તો પગાર કેટલો વધશે? તો ફિટમેટ ફેક્ટરમાં સંભવિત વધારાને કારણે સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીઓના પગારમાં સીધો 8,000 રૂપિયાનો વધારો થશે. મોંઘવારી ભથ્થું પણ વધશે. મૂળ પગારમાં વધારા સાથે મોંઘવારી ભથ્થું, ડીએ પણ આપોઆપ વધશે. હાલમાં ડીએ મૂળ પગારના 53% છે, અને જો મૂળ પગાર ₹26,000 થશે તો ડીએ પણ તે જ પ્રમાણમાં વધારો થશે. તો દેશમાં ડીએ વર્ષમાં 2 વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વધારવામાં આવે છે. ડીએમાં વધારો ગમે ત્યારે જાહેર થઈ શકે છે, પરંતુ તેનો વધારો 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી જ લાગુ માનવામાં આવે છે. આનાથી કર્મચારીઓનો કુલ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ધન્યવાદ.